નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું કે ભાગીને લગ્ન કરવાના આધારે સુરક્ષા મળી ન શકે। લગ્ન કરનાર યુગલે સમાજનો સામનો કરવા શીખવું પડશે। અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે સ્વેચ્છાએ લગ્ન કરનારા યુગલે સમાજનો સામનો કરતા શીખવું પડશે। માત્ર ભાગીને લગ્ન કરવાના આધારે સુરક્ષા આપી શકાય નહીં। તેમણે સાબિત કરવું પડશે કે તેમના જીવન અને સ્વતંત્રતાને હકીકતમાં જોખમ છે। ન્યાયમૂર્તિ સૌરભ શ્રીવાસ્તવે ચિત્રકૂટની શ્રેયા કેસરવાનીની અરજીને રદ કરતા આ ટિપ્પણી કરી હતી। શ્રેયાએ કોર્ટ સમક્ષ શાંતિપૂર્ણ વૈવાહિક જીવનમાં વિપક્ષીઓ દ્વારા હસ્તક્ષેપ કરવામાં ન આવે તેવો નિર્દેશ આપવાની માંગણી કરી હતી। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ, મહાલક્ષ્મી ધામ, ભુજ। કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ 20/4/25 રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદસ તારીખ 26/4/25 શનિવાર સમય 8:30 થી 11:30 અને બપોરે 3:30 થી 6:30 રહેશે। નારાયણ યજ્ઞ 27/4/2025 સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ। શ્રી સ્વામિનારાયણ મંદિર, ગામ ઉમૈયા, રાપર, કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 18 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।